નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, એવા કેવા પ્રકારના માણસો નસીબવાળા હોય છે જેઓ ધન સંપત્તિ એમને સામેથી મળે છે. કેવા પ્રકારના લોકો હોય, કેવા પ્રકારના માણસો હોય જેમને માતા લક્ષ્મી સામેથી મળે છે અને એમના જીવનમાં અપાર ધન વર્ષા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, સ્વાગત કરું છું તમામ મિત્રોની. હેમખેમ રહો, સર્વ કુશળ મંગળ રહો એવી ગુરુદેવને ભગવાનને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આ વિડીયો તમે કયા ગામથી, કયા જિલ્લામાંથી, કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો એનું નામ કોમેન્ટમાં લખજો. તમારા કુળદેવીનું નામ લખજો અને જીવન એવું જીવજો કે બીજાને મદદ થાય. કોઈને ખવડાવજો. કોઈ ગાય હોય, કૂતરા હોય, પક્ષીઓ હોય એને ખવડાવજો. તમારી કમાણીનો થોડા ઘણો ભાગ પણ ધર્મના કાર્યમાં વાપરજો એવી હું આશા આપ તમામ મિત્રો જોડે હું રાખું છું. મિત્રો, એવા કેવા પ્રકારના માણસો હોય એમને માં લક્ષ્મીમાં ધનની પ્રાપ્તિ સામેથી મળે છે એમને. એના માટે આપણે વિડીયો લઈને આવ્યા છીએ. તો પહેલાં તો એવા પ્રકારના માણસો હોય કે જેઓ નિસ્વાર્થ જીવન જીવતા હોય, સેવાભાવી જીવન જીવતા હોય, કોઈનું ભલું કરવા ઈચ્છતા હોય, એવા લોકોના જીવનમાં ક્યારેય ધન ખૂટતું નથી. તમારા કમાણીના જો થોડા ઘણો ભાગ જો તમે ધર્મના કાર્યમાં વાપરો છો તો એનાથી 10 ગણું પરમાત્મા તમને સામેથી આપે છે. બીજું કે એવા સારા વિચારોવાળા, ઉચ્ચ વિચારોવાળા વ્યક્તિઓ હોય કે જે લોકો દાન કરતા હોય છે. કોઈ અનાથો આશ્રમમાં, કોઈ સ્કૂલોમાં, કોઈ સારા બાળકોને ભણાવવામાં, કોઈ ગાયોના હેતુ માટે, કોઈ વૃદ્ધાશ્રમમાં, આશ્રમમાં, કોઈ એવા માણસો જીવનમાં હોય કે જે લોકો દાન દક્ષિણા વધારે પડતું કરતા હોય, એઓના જીવનમાં માં લક્ષ્મીજી ક્યારેય ધન ખૂટવા દેતા નથી. તમે આજે 100 રૂપિયા વાપરો તો કાલે તમારા જીવનમાં ડબલ, બમણું આવી જાય છે. એવી માં ભગવતીની કૃપા તમારા પર હોય છે. જે લોકો બીજાનું સારું ઈચ્છતા હોય છે એ લોકોનું જીવન ખૂબ સુંદર અને સારું હોય છે, કારણ કે નિસ્વાર્થ જીવન એ લોકો જીવતા હોય છે. બીજું મિત્રો, કે તમે સવારમાં જો તમે ઘરની બહાર નીકળો, તમે તમારા કુળદેવના પૂજાપાઠ કર્યા બાદ તમે ઘરની બહાર નોકરી અર્થે જતા હોય, ધંધા અર્થે જતા હોય અને રસ્તામાં જો તમને ગાય માતાનું શકન થાય, નવ દંપતીના જોડલાનું શકન થાય, કે તમે કોઈ ગાય માતા કોઈ વાછડાને ધવરાવતી હોય અને વહાલપણું કરતી હોય અને એના વાછડાના બચ્ચાને ચાટતી હોય, આવું દ્રશ્ય જો તમારા આંખોની સામે તમને જોવા મળે તો તમે જે યાત્રા તરફ જઈ રહ્યા હોય, જે દિશા તરફ તમે જઈ રહ્યા હોય, તમે કોઈ પણ કાર્યમાં જઈ રહ્યા હોય એમાં તમે સફળ થાવ. અને એ કાર્ય સફળ થાય એટલે માં લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર થાય, તમારા કુળદેવીની કૃપા તમારા ઉપર થાય છે. અને જે જગ્યાએથી તમને ધન મેળવવાનું હોય, જ્યાંથી તમને લાભ મળવાનો હોય, જ્યાંથી તમારા પૈસાની આવક તમારા ઘરે થવાની હોય, એ આવકમાં તમારો બમણો લાભ થાય. કેમ કે તમે જે કાર્યમાં તમે નીકળ્યા છો એનો તમને શુભ સંકેત ઘરેથી જ માં ભગવતીએ તમને આપી દીધો છે. તમારા જીવનમાં પૈસાની કમી ક્યારે ન રહે, કે એ પૈસાનો તમે સદુપયોગ કરો. ના કોઈ વ્યસન કે ના કોઈ ફેશનમાં તમે ખોટી જગ્યાએ ખર્ચા કરો. આવકમાં વધારો થાય એવા ધંધામાં પ્રગતિ કરો, અપડેટ થાવ, તો ધનની વર્ષા ઓટોમેટિક તમારો ધનમાં લાભ થાય. સતત ને સતત તમે પરિશ્રમ કરો, સતત ને સતત તમે કામ કરો અને ધંધામાં કઈ રીતે અપડેટ આવે, વેપારમાં કે તમે કોઈ નોકરીમાં, તમે સારું એવો બિઝનેસમાં તમે એની નવીનતામાં કંઈક નવું કાર્ય કરવા માગો છો. અત્યારે આધુનિક ટેકનોલોજી યુગમાં લોકોને નવું જ કરવું છે, કંઈ નવું જ જાણવું છે. એટલા માટે તમે નવીનતા ધંધામાં, વેપાર ધંધામાં કોઈક નવું કરશો તો જ તમારો ધંધો ચાલશે. અને ખર્ચા ઓછા પ્રમાણમાં કરશો, બચત કરશો તો જ ધંધાની વૃદ્ધિ થાય છે અને પૈસાની પણ બચત થાય છે. પૈસો ધારો કે તમારે 100 રૂપિયાની આવક હોય
અને તમે બધા જ ખર્ચા કરી નાખો તો તમારી બચત કશું થતી નથી. પણ 100 રૂપિયાની આવક હોય એમાંથી તમે 50 રૂપિયા ખર્ચો કરો અને 50 રૂપિયા તમે રોજ બચાવો તો ધીમે ધીમે એ રકમ બહુ મોટી થઈ જાય છે અને એમાંથી તમે કોઈ સારું એવું ધાર્મિક કાર્ય તમે કરી શકો છો. ધારો કે તમારા બાળકોને ભણાવવા છે, બાળકોના સારા એવા લગ્ન કરવા છે, કોઈની મદદે તમારે જવું હોય અને તમારા જોડે પૈસો ના હોય એ વખતે તમને વિચાર આવે કે મારા જોડે થોડા ઘણો પૈસો પડ્યો હોત તો આ ભાઈને કે આ બહેનને હું મદદ કરી શકત. તો મિત્રો પૈસો એ બહુ જ મહત્વનો છે. તો જે આવા લોકો વિચારો ધરાવે છે, આવા બહુ ભાગ્યશાળી લોકો હોય છે, એમના જ ઘરે માં લક્ષ્મીનો વાસ હોય છે અને માં લક્ષ્મીની કૃપા એમના ઉપર વધારે હોય છે. તો મિત્રો ધ્યાન રાખજો, પૈસો આવે તો એનો આવકારો રાખજો. અને માં લક્ષ્મી છે ને ચંચળ છે, કોઈ જોડે ટકતી નથી. તમે ફોટામાં કદાચ જોયું હશે કે માં લક્ષ્મીજીનો ફોટો ઊભો હોય છે અને માં સરસ્વતીનો ફોટો બેઠેલો હોય છે. એટલે તમે જુઓ જ્યાં વાણી છે ને મીઠાશવાળી હોય તો બધું જ તમે ધારેલું કાર્ય કરી શકો. ધારો કે વેપાર હોય, ધંધો હોય, બિઝનેસ હોય, તમારા સ્વભાવમાં મીઠાશ હોય તો વાણી ચંચળ હોય, વાણી મીઠાશવાળી હોય અને સારી એવી સુંદર હોય પણ જે બોલીએ છીએ એ તો તમે કોઈ પણ કાર્યમાં આગળ વધી શકો છો. અને લક્ષ્મીમાં છે એ ચંચળ છે એટલે આવે છે ને જાય છે, ટકતા નથી. એટલે લક્ષ્મીજીનો ફોટો ઊભો છે અને સરસ્વતી માતાજીનો ફોટો બેઠેલો છે. તમે આના પર તમે નક્કી કરી શકો છો કે લક્ષ્મીને તમારે કઈ રીતે ટકાવી રાખવા, કઈ જગ્યાએ વાપરવા, કઈ જગ્યાએ ન વાપરવા એ આપણા પર ડિપેન્ડ કરે છે. તો એવો તમે કોઈ કાર્ય ન કરશો કે તમારો આવેલો પૈસો એ અવળી જગ્યાએ ખર્ચાઈ જાય અને ધનનો નાશ થાય. એટલે બહુ સારા બનીને રહેજો, બહુ સારા વિચારો રાખજો, સદધર્મના કાર્યમાં પૈસો વાપરજો. માં ભગવતી તમને આપ્યું હોય તો પુણ્યના માર્ગે રહેજો અને પુણ્યના માર્ગે પૈસો વાપરશો તો પરમાત્મા તમને ખૂબ જ લાભ આપશે અને તમારે ધન સંપત્તિમાં ખૂબ જ વધારો કરશે એવી હું આશા રાખું છું. ગુરુદેવને હું પ્રાર્થના કરું છું, માં ભગવતીને હું પ્રાર્થના કરું છું. આપ સર્વ મિત્રો હેમખેમ રહો એવી ગુરુદેવને ભગવતીને પ્રાર્થના કરું છું. જય માતાજી, જય ગુરુદેવ.